فاتحہ بسم اللہ الرحمن الرحیم لا حول ولا قوة الا باللہ العلی العظیم حسبنا اللہ ونعم الوکیل نعم المولا ونعم النصیر اعوذ باللہ من الشیطان اللعین الرجیم بسم اللہ الرحمن الرحیم الحمد للہ الذی لم يتخذ صاحبة ولا ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا الصلاة والسلام والتحية والإكرام على النبي الأمي المكي المدني القرشي الهاشمي الرسول المسدد والمصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وآلہ الطیبین الطاہرین المعصومین المظلومین المنتخبین المنتجبین الذین اذهب اللہ عنہم الرجس وطہرہم تطہیرا صلی علی ولعنة اللہ علی اعدائهم وقاتلتهم وغاصبی حقوقهم ومنکری فضائلهم ومناقبهم ومراتبهم ومصائبهم وولایتهم اجمعین من الآن الى لقاء یوم الدین اما بعد فقد قال رسول اللہ صلی اللہ علیہ وآلہ وسلم بسم اللہ الرحمن الرحیم اول ما خلق اللہ نوری انا وعلی من نور واحد صلوات محمد ایک مرتبہ اس سے بہتر صلوات بھیجے محمد وآل محمد پہ پیغمبر اکرم ختمی مرتبات حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وآلہ وسلم ارشاد فرماوے છે اول ما خلق اللہ نوری اللہ સૌથી પહેલા મારા નૂરને ખલ્ક કર્યા છે અના વ અલીયુમ મિન નૂર વાહિદ હું અને અલી એક જ નૂરથી ખલ્ક કર્યા પરવરદિગાર આલમ એક જ નૂરથી છે યાની પરવરદિગાર આલમ પોતાના નૂરથી पैगंबरने नूरने खल्क કર્યા છે यानी पैगंबर बतावा चाहे छे अव्वल मा खलक़ल्लाहु नूरी अल्लाहे अगर कायनात में कोई चीज़ खल्क કર્યા છે સૌથી પહેલા મારા નૂરને ખલ્ક કર્યા છે नूर मोहम्मद
જ્યારે પરવરદિગાર આલમ નૂરે મોહમ્મદને ખલ્ક કરે છે, પછી નૂરે મોહમ્મદ પછી આ આસમાન છે, જમીન છે, આ હવા છે, આ બાદલ છે, આ દુનિયામાં જેટલી મખલૂક છે એ પછી ખલ્ક થઈ છે. પરવરદિગાર આલમ હદીસે કુદસીમાં કહે છે, લૌલા કલમા ખલકતુલ અફલાક, એ પૈગંબર અગર તમે ન હોત તો આ કાયનાતને હું પેદા જ ન કરત, આ અફલાકને હું પેદા જ ન કરત. આ દુનિયામાં જે કાંઈ ખલ્ક કર્યા છે તમારી જ મોહબ્બતમાં પેદા કર્યા છે. આ જમીન તમારી મોહબ્બતમાં, આ આસમાન તમારી મોહબ્બતમાં, આ નૂર તમારી મોહબ્બતમાં, આ જન્નત તમારી મોહબ્બતમાં, આ તમામ નેમતો તમારી મોહબ્બતમાં ખલ્ક કર્યા છે. હવે અઝીઝાને ગ્રામી, આ કાયનાતમાં આપણે જીવીએ છીએ, જે કાંઈ વસ્તુ હાસિલ કરીએ છીએ, કોના એહસાન છે? અગર પૈગંબરની મોહબ્બત રાખીને આ કાયનાતમાં વસ્તુ ઇસ્તેમાલ કરીએ તો આપણા માટે જાયઝ હોય. લેકિન અગર મોહમ્મદની મોહબ્બત દિલમાં ન હોય, આ હવા લેતા હોય, આ રોશની હાસિલ કરતા હોય, આ જમીન ઉપર ચાલતા હોય, ગોયા કે આપણે પૈગંબરની મોહબ્બત ના હોય તો આપણે ગઝબી હાસિલ કરી રહ્યા છે. એ લોકોના શું થશે કયામતના દિવસ જેના દિલમાં પૈગંબરની મોહબ્બત નથી, જેના અંદર પૈગંબરની ઇતાઅત નથી, આ દુનિયાની નેમતોને હાસિલ કરે છે, પૈગંબરની મોહબ્બત ના હોય, તમે ઇન્સાફથી બતાવો બારગાહ ઇલાહીમાં કેવી રીતે ઊભા થશે? આજ આપણા ઉપર ફરીઝા છે, વાજિબ છે કે આપણે દુનિયાની નેમતોને વાપરી રહ્યા છે, આપણે વિચારવું જોઈએ કે આ મોહબ્બત આપણા દિલમાં છે યા નહીં છે, એ આપણા માટે જાયઝ છે કે ના જાયઝ છે? અઝીઝાને ગ્રામી, પરવરદિગાર આલમ નજદીક અગર કોઈ અઝીમ હસ્તી, અઝીમ ઝાત છે તો પૈગંબરની ઝાત છે. અઝીઝો, આ પૈગંબરના પસીનાથી આદમ, નૂહ, ઇબ્રાહીમ, મૂસા, ઈસા, અય્યુબ, તમામ નબીઓ પૈગંબરના નૂરથી ખલ્ક થયા છે, પૈગંબરના પસીનાથી ખલ્ક થયા છે. તો અઝીઝો, અઝમતે પૈગંબર જાનો, તમામ અંબિયાઓની અઝમત એક તરફ હોય, પૈગંબરની અઝમત એક તરફ. જે અંબિયા પૈગંબરના પસીનાથી પેદા થયા હોય એ આપણા પૈગંબરની અઝમતને આપણે એના કરતા કોઈ વધી શકે? અઝીઝાને મોહતરમ, નૂરે પૈગંબર ને ખલ્ક કરીને પરવરદિગાર આલમ આ જ્યારે દુનિયામાં આવ્યા છે, शायर एक जुमला कहे छे, एक शेर कहे छे, ए नूर के पुतले तुझे क्या खाक से निस्बत, ए नूर के पुतले तुझे क्या खाक से निस्बत, एहसान तेरा है कि जमीन पर उतर आया. यकीनन पैगंबरनो एहसान છે, પરવરદિગાર આલમના એહસાન છે કે નૂરની વસ્તુ અમારા વચમાં છે. એ નૂરથી પેદા થયા છે અને આપણે માટીથી પેદા થયા છે. અઝીઝાને ગ્રામી, નૂરે પૈગંબરનો એહસાન હોય છે કે આપણા દિલમાં પૈગંબરના નૂર છે, પૈગંબરની મોહબ્બત છે. અને જે પણ કોઈ નબી આવ્યા છે અને આવા પછી પરવરદિગાર આલમ પહેલે એના અહેદ લે છે કે હું આદમથી લઈને જનાબે ઈસા સુધી જેટલા નબી છે
પરવરદિગાર પહેલાં તેનાથી અહેદ લે છે કે હું તને નબુવત ક્યારે આપીશ? જ્યારે અમારા નબી ઉપર તું ઈમાન લાવ. યાની આદમથી લઈને ઈસા સુધી પણ અગર મોહમ્મદ ઉપર ઈમાન ન લાવે તો એને નબુવત ખતરામાં. મુસલમાનો, તમારા ઈમાન કેવા છે કે તમે પૈગંબરને મૂકીને એમ કહો છો હસ્બુના કિતાબ અલ્લાહ. આજ આપણી કૌમમાં પણ એવા થઈ ગયા છે લોકો કે औलाद पैगंबर यानी इमाम ज़माना अलैहिस्सलातु वस्सलाम या नायब इमाम ज़माना अलैहिस्सलातु वस्सलाम ની જે વિલાયત છે એ આપણા દિલમાં નથી. અને આપણે કહે છે આપણે મોટો મુસલમાન છે, મોટો મોમિન છે. નબીની નબુવત પૈગંબર વગેરે મુકમ્મલ નહીં થાય તો અઝાને ગ્રામી આપણો ઈમાન કેવી રીતે મુકમ્મલ થશે? અને પૈગંબરની નબુવત પણ 23 વર્ષની મહેનત 18 ઝિલ્હજ્જા ના દિવસ કામ આવી છે. યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉન્ઝિલા ઇલૈકા મિર રબ્બિક. હે રસૂલ, તમે આ હુક્મને પહોંચાડો જે તમારા ઉપર નાઝિલ થઈ ગયા છે, જે તમને કહી દીધા છે અલ્લાહ તાલા. વ ઇન લમ તફઅલ, અગર તમે આ ના કામ કર્યા તો તમારી 23 વર્ષની નબુવત તમારી પણ ખતરામાં છે. અઝીઝાને ગિરામી, વિલાયત અલી अलैहिस्सलातु वस्सलाम ના એ પર એટલા ભાર પરવરદિગાર આલમ પર આપે છે. અને 63 વર્ષની ઉંમરમાં પૈગંબરે અકરમ અલીને ઉઠાવીને બતાવવા ચાહે છે કે જો અમને આ पैगाम નહીં પહોંચાડી તો અમારી નબુવત પર ખતરામાં થઈ જાય. સલવાત દે મોહમ્મદ વાલા ઉમ્મત પર. તારીખમાં મળે છે કે આદમથી લઈને ખાતમ સુધી જેટલા નબી આવ્યા છે તમામ નબીઓના અકીદા પૈગંબરની નબુવત ઉપર અને અલીની વિલાયત ઉપર ગામઝન હતું. અઝીઝાને ગ્રામી, આ પૈગંબર કઈ જમાનામાં આવ્યા છે? જ્યારે ઇન્સાન તો હતા પણ ઇન્સાનિયત ખતરામાં હતી. જાનવર નુમા ઇન્સાન હતા. પરવરદિગાર આલમ પૈગંબરને એવા માહોલમાં મોકલે છે કે જે માહોલમાં અરબના જાહિલ બધું નાની નાની વાતોમાં લડાઈ ઝઘડા કરતા હતા. 40 વર્ષ જંગ કરતા હતા. અગર એના ઊંટ મારા ઘરમાં યા મારી વાડીમાં આવી ગયા, અમારા ઊંટ એના વાડીમાં ગયા તો બે બાંધે આપણે. અને એક દિવસ નહીં, 40 વર્ષ સુધી બાંધતા હોય. અક્લમાં સે ઇન્સાનની જ્યારે ઇન્સાનિયત ન હોય, શૈતાનિયત ભરેલી હોય તો નાની નાની વાતોમાં મોટી મોટી જંગ કરતા હોય. લેકિન અગર શૈતાનિયત ના હોય, અક્લથી કામ લેતા હોય તો એક પહાડ પર રાઈ બની જાય છે. એક નબીના બારામાં છે કે એક નબી વધારે એના મગજમાં ગુસ્સા વધારે હતા. અલ્લાહ તાલા તેમના પરીક્ષા લે છે. યા નબી અલ્લાહ, તમને હુક્મ છે કે તમે સવારમાં ઘરથી બહાર નીકળો અને જે તમારી સામે આવે એને તમે ખાઈ જાઓ. એ ઘરથી બહાર જ્યારે નીકળે છે તેની સામે એક પહાડ દેખાય છે અને એ સપનામાં જોયા છે પરવરદિગારનો હુકમ છે એને ખાવાનું છે. પોતાના કદમ આગળ વધારતા જાય છે. હવે પહાડ જે છે એ નાના થતા જાય છે. ત્યાં સુધી કરીમમાં ગયા અને એને ખાઈ લીધા. ખાઈ તો લીધા પણ સવાલ કરે છે પરવરદિગાર આ શું છે?
હવે આપણા માટે છે. પરવરદિગાર કહે છે આ ગુસ્સા છે. જ્યારે ઇન્સાન ગુસ્સામાં હોય તેની સામે પહાડ દિખાતા હોય છે, લેકિન જ્યારે ગુસ્સામાં ન હોય, ઇન્સાન ઠંડા મિજાજ વાળા હોય, ઇન્સાનના મિજાજ શાંત હોય તો મુશ્કેલમાં મુશ્કેલ કામ આસાન થઈ જાય છે. તમને વધારે ગુસ્સા આવતા હતા, હું જોવાનું હતું કે તમે પહાડ નજર આવ્યા, અગર તમે જોઈને કહે પરવરદિગાર આ પહાડને હું કેવી રીતે ખાત, યાની ગુસ્સા તમારે મગજમાં હતા. લેકિન પરવરદિગાર આલમ બતાવવા ચાહે છે કે જ્યારે ઇન્સાન ગુસ્સાની હાલતમાં નહીં, રહેમદિલીની હાલતમાં હોય તો ભલે પહાડ કેમ ન હોય, આ રાઈ બની જાય છે. પણ અઝીઝાને ગ્રામી 40 વર્ષ સુધી આપણા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલ્લલ્લાહુ પહેલી આમુલ ફીલમાં પેદા થયા. મક્કા જેવી પાક જગામાં, જેને મક્કા મુકર્રમા કહેવાય છે, તકરીમ વાલી જગા, ઇજ્જત વાલી જગા, તે શહેરમાં પૈગંબર પેદા થયા છે. લેકિન તકરીમ વાલી જગામાં પણ એવા લોકો હતા કે જે આ તકરીમને તઝલીલ કરવા ચાહતા હતા. અઝીઝાને ગ્રામી પર પૈગંબર એ માહોલમાં, એ લોકોના વચમાં જઈને પોતાની જિંદગીને એવી રીતે ગુજારે છે અને પસાર કરે છે કે આજ આપણા માટે એક આઈડિયલ છે. આપણે એમ કહીએ પૈગંબર હતા, નહીં, 40 વર્ષ સુધી નબુવતનો એલાન નથી કર્યા હતા, પણ અખલાક એનો એવા હતા કે દુશ્મન પણ એને સાદિક અને અમીન કહેતા હતા. આપણે અંદર કેટલી અમાનત છે, કેટલી સદાકત છે. આજ આપણા નબીના કલમા પડે છે, નબીની બઝમમાં આવ્યા છે, નબીની મજલિસમાં આવ્યા છે, કેટલો સાચો બોલે છે, કેટલી અમાનતમાં ખયાનત કરતા હોય. અઝીઝાને ગ્રામી વિચારવું જોઈએ. સદાકત અને અદાલત ઇન્સાનની અંદર હોવું જોઈએ. આપણી જિંદગી બસ સવાર થઈ અને ઝૂઠથી ઇબ્તિદા શરૂ થઈ જાય છે. પૈગંબર આપણને કહે છે કે આપણી જિંદગી સદાકત ઉપર કાયમ કરો, સચ બોલો, તાકી તમારી આવાજ વજની થાય. એક હદીસમાં છે કે જ્યારે કોઈ ઇન્સાન વધારે ઝૂઠ બોલતા હોય, પરવરદિગાર આલમ તેની અક્લને ઓછા કરી નાખે છે, કુંદ ઝેન કરી નાખે. પછી આપણે વધારે ભૂલક્કડ થઈ જાય છે. એટલું કામ કરતા હોય કે ઘણી વસ્તુ ભૂલી જ જાતા હોય. એમાં ખુદાવંદ આલમના દોષ નથી, આપણા દોષ છે કે આપણે એવા બુરા અમલ કરે છે, એનાથી આપણા પરવરદિગાર આલમ એ નેમતને સલ્બ કરી નાખે છે. વિચાર કરવું જોઈએ કે આયા યાદ શક્તિ તમે જો તો ખરા. આજના જમાનામાં આપણે જોઈએ આયતુલ્લાહ લોકો કેટલી ઉંમરના છે. આયતુલ્લાહ સિસ્તાની કતરવે ખેંચ શેંખમાં તકરીબન 85-90 વર્ષના. પણ કોઈ આજ એમ ના કહી શકે આ કોઈ વસ્તુ ભૂલી જતા હોય સિસ્તાની સાહેબ, યા માઝાલ્લાહ એને મગજ ખરાબ થઈ ગયા હોય. અમે બુઝુર્ગ થઈ જાય છે તો અમારી ઝઈફી ઇઝહાર થાય છે કે અમે બધા ભૂલતા હોય, અમે બધા એમ કરતા હોય બચપન જેવા અમલ કરતા હોય. લેકિન અઝાને ગ્રામી પૈગંબરને લોકો તોહમત લગાવતા હતા, તો આજ આપણે આયતુલ્લાહ ઉપર લોકો તોહમત લગાવે તો કોઈ નવી બાત નથી. આ મજલિસે
હુસૈન ઇબ્ન અલી છે. આ મજલિસમાં આપણે આવ્યા છો તો કાંઈ આજ પૈગંબરના જે પૈગામ છે, જેની વફાત છે, એનો પૈગામ શું છે? અગર એક વાત આપણે અમલ કરી લે તો આપણી જિંદગી સુધરી જાય. નબી પાસે એક માણસ આવે છે, એક શખ્સ આવે છે, યા રસૂલલ્લાહ, અમને તમે કાંઈ નસીહત કરો તાકી અમારી જિંદગી સુધરી જાય. રસૂલ ખુદાને શું જવાબ આપે છે? આપણે પણ મજલિસમાં બેઠીને તવસ્સુલ કરવું જોઈએ. એ વક્તના ઇમામ, તમે મારા દિલમાં કઈ એવી વાત ઉતારી નાખો જેનાથી મારી જિંદગી સુધરી જાય. જે રીતે રસૂલના જમાનામાં લોકો આવતા હતા રસૂલ પાસે, આજ આપણે ઇમામથી તવસ્સુલ કરીને ઇમામ પાસે જવું જોઈએ. ઇન્સાફથી બતાવો, આપે કેટલા ઇમામથી તવસ્સુલ કરતા હોય, આપણે કેટલી મુશ્કેલાત આપણા ઇમામ થકી દૂર થતી હોય. ઝબાની દાવા તો બહુ જ છે, લેકિન અગર અમલી દાવા જોઈએ તો આપણે અમલી દાવામાં ઘણું પાછળ છે. પણ આપણે પાછળ ન થવું જોઈએ. ઇમામે હુસૈનના આઝાદાર આગળ હોય છે. આ 72 શોધા આપણા માટે આઈડિયલ છે, નમૂના છે. અઝીઝાન ગ્રામી, શખ્સ આવે છે પૈગંબર પાસે, યા રસૂલલ્લાહ, અમને નસીહત કરો, કોઈ એવા બાત બતાવો કે તાકી અમારી જિંદગી સુધરી જાય અને દુનિયા અને આખરતમાં બેમાં કામયાબ થઈ જાઉં. પૈગંબર શું કહે છે? જા નમાઝ પઢ, જા રોઝા રખ, જા હજ કર, જા ઝકાત નિકાલ, જા ખુમ્સ નિકાલ, જા ફલા કામ કર. નહીં, કોઈ એક પણ જે વાજિબાત હતા પૈગંબર એને નથી કહેતા. શું કહે છે? ભાઈ તું જૂઠ ન બોલ, બસ. શું કીધું? જા ભાઈ, તું આજથી મારો એક પેગામ છે કે તું જૂઠ નહીં બોલ, તારે જે બી કરવા કર. અઝીઝાન ગ્રામી, પૈગંબરની વાત એને મગજમાં ગળી ગઈ છે કે હવે હું જૂઠ નહીં બોલીશ, પછી જે ચાહે કાંઈ કામ કરો. પછી ખુશી ખુશી આવે છે અને રાતમાં ચોરી કરવા જાય છે કોઈના ઘરમાં. એક દિવસ તો કરી લીધા છે, બીજા દિવસ પકડાઈ ગયા. ત્યારે પકડાઈ ગયા તો પૂછે છે, તું ચોરી કર્યા છે? હવે એ ખોટું નહીં બોલે, કેમ કે પૈગંબરની વાત તેના ઉપર અમલ કરવાનું છે. કે છે હા, હું ચોરી કર્યા હતા. કેટલા દિવસથી? 2 દિવસથી. પોલીસના હવાલે કરી દીધા અને પોલીસ એની આવભગત કરી લીધા. એટલી આવભગત કર્યા, એટલી મહેમાનદારી પોલીસ કરે છે કે એનાથી એક બુરાઈ જે હતી દૂર થઈ ગઈ, અને ચોરીની એક બુરાઈ. પછી બીજા દિવસ બીજા હરામ કામ કરવા માટે આગળ વધે છે, પછી પકડાય છે, પછી જેલમાં જાય છે, પાછા એ બુરાઈ દૂર થાય છે. ત્યાં સુધી 4-5 એવા મોટા જે ગુનાહ હતા એ કરતા હતા. પછી એને સજા મળી દુનિયામાં. પછી પૈગંબરથી મુલાકાત કરે છે તો પૈગંબર પૂછે છે, કેમ છે ભાઈ તમને? યા રસૂલલ્લાહ, તમારી એક બાત ઉપર મને યકીન હતા, અને જ્યારે હું કોઈ બુરાઈ કરતા હતા અને મને જ્યારે પૂછતા હતા તો હું સચ બોલતા હતા, ખોટું નહીં બોલતા હતા. આ એક સચની કારણથી મારે અંદરથી એટલી બુરાઈ દૂર થઈ ગઈ છે. અઝીઝાન ગ્રામી, આપણે તવજ્જો ફરમાઈએ છીએ કે આ નમાઝ છે, આ રોઝા છે, આ હજ છે, આ તો ઇબાદત છે, લેકિન જે મૂળ છે આપણે એના ઉપર ધ્યાન નથી દેતા. મુહર્રમાત, જે હરામ કામો છે. હઝરત અલી અલૈહિસ્સલામના એક જુમલા છે, અઝહદુન નાસ મન તરકલ હરામ. જે ઇન્સાન હરામ કામને છોડે સૌથી મોટો જાહિદ છે. એક સલવાત હે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ગ્રામી, અમાનત અને સદાકતને અપનાવવું જોઈએ આપણી જિંદગીમાં. જૂઠ ઉપર આપણો ધંધો કાયમ હોય અને આ જૂઠના પૈસાથી આપણી ઔલાદ ખાતી હોય તો ક્યાંથી હલાલ બોલે?
ક્યાંથી જાયઝ જિંદગી ગુજારે, કેમ કે હરામનો અસર હોય છે અઝાને ગ્રામી. જે આપણે જમીનમાં બોઈશું એ નીકળશે. આપણે માંગા બોવે અને માંગે પોમ તો પોમ નીકળશે નહીં નીકળશે. ગુનાહ બોશું તો ગુનાહ નીકળશે, નેક અમલ બોશું તો નેકી નીકળશે. આજ આપણી સામે અગર કોઈ ઇન્સાન સાચું બોલતા હોય તો સમજી લેવાનું કે એને અંદર હલાલ ગઝા વધારે જઈ રહ્યા છે. પણ અગર અઝાને ગ્રામી બાતમાં ગાળ દેતા હોય, બાતમાં ગુસ્સા થતા હોય, બાતમાં પોતાની જબાનથી બીજાને અઝિયત પહોંચાડતા હોય તો સમજી લેવાનું આપણી ગિઝામાં કાંઈ ને કાંઈ ફરક છે, એમાં ખુદામાં ફરક નથી. એક સલવાત છે મોહમ્મદ વાલે ઉમ્મત પર. આપણા અખલાકને સુધારવું જોઈએ કે જે અખલાકનો અઝમત એટલો અઝીમ અખલાક પૈગંબરના છે કે કુરાન મજીદ તને અખલાકની તારીફ કરે છે. ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. પૈગંબરનો અખલાક કેટલો સારો અખલાક છે. આપણે બધા કલમા પડનાર છે, બધા મુસલમાન છે, બધા શિયા છે, બધા અહલે બેતથી મોહબ્બત રાખે છે, માશાઅલ્લાહ બધા આઝાદાર છે. પણ એ આઝાદારી ક્યારે કામ આવે કે જ્યારે અખલાકની રોશની આપણા દિલમાં આવે ત્યારે. બદ અખલાકીથી કોઈ ઇન્સાન આઝાદાર બની શકે? ઇન્સાફથી તમે બતાવો, બદ અખલાક ઇન્સાન મોમિન બની શકે? બદ અખલાક ઇન્સાન શિયા બની શકે? જહન્નમમાં સૌથી વધારે જાનાર બદ અખલાક હશે અને જન્નતમાં સૌથી વધારે જાનાર અખલાક વાલા હશે. પૈગંબર છે અખલાક અઝીમ ઉપર ફાયઝ હતા. અઝીઝાને મોહતરમ, પૈગંબરના જમાનામાં એક શખ્સ દુશ્મને પૈગંબર, દુશ્મને ખુદા આવે છે. પૈગંબર એક ઝાડની હેઠે આરામ કરતા હતા અને દુશ્મન આવીને પૈગંબરની તલવારને લઈને અને આવાજ આપે છે, એ યતીમ અબ્દુલ્લાહ, એ મોહમ્મદ ઉઠ. એની જબાનમાં પૈગંબર ઉઠે છે, જોવે છે કે દુશ્મન પૈગંબરની તલવાર લઈને ઊભા છે. કહે છે, હવે હું તને કત્લ કરી નાખીશ. અઝીઝો, રસૂલ અલ્લાહનો અખલાક શું છે? રસૂલ ખુદા મુસ્કરાઈને કહે છે, તું મને કત્લ કરશે. દુશ્મન શું કહે છે? એ મોહમ્મદ, તમે કેમ એટલું બધું શાંતિથી આરામથી બેઠા છો? તમને તો કોઈ બચાવવા વાળા તો નથી, તમારે હાથમાં તલવાર નથી, તમારી પાસે એટલી તાકાત નથી, મારા પાસે એટલી તાકાત છે, તમારી તલવાર છે, હું તમને કત્લ કરી નાખીશ. કા કત્લ કર ન તું. ફલ્લાહુ ખૈરુન હાફિઝા. બહેતરીન હિફાજત કરનાર કોણ છે? અલ્લાહ છે. આપણે અલ્લાહ પર કેટલો ભરોસો રાખતા હોય? ખરેખર ઇન્સાનને ખુદા ઉપર અગર તવક્કુલ અને ભરોસો હોય તો ખુદા પોતે હિફાજત કરે. અને ખુદાવંદ આલમ તો મોહબ્બત કરે છે એ લોકોથી કે જે લોકો પૈગંબરથી મોહબ્બત કરતા હોય. અઝીઝાને ગ્રામી, પૈગંબર કહે તું તલવાર ચલા. દુશ્મન તલવાર ચલાવવા ચાહે છે લેકિન હાથ કાપીને તલવાર પડી જાય છે. પૈગંબર તલવારને ઉઠાવી લે છે. હવે કહે છે તું બોલાવ તારા પરવરદિગારને. હવે તને કોણ બચાડશે? મને તો મારા અલ્લાહને મારા અલ્લાહ બચાવી લીધા છે. હવે હું તને કત્લ કરી નાખીશ. અલ્લાહના રસૂલ તલવાર લઈને ઊભા થયા. દુશ્મનના એક જુમલા, યા રસૂલલ્લાહ, અત્યારે મારી औलाद, મારા रिश्तेदार, મારા ખાનદાન વાલા, મારા ખુદા, મારા મઝહબ કોઈ નહીં બચાવી શકે. અગર બચાવશે તો તમારી જાત બચાવશે, કેમ કે તમે રહેમતુલ લીલ આલમીન છો.
અઝીઝાને ગ્રામી, પૈગંબરના એટલા જુમલા કહેવાનો હતો એને, પૈગંબર તલવારને રાખી લીધા. કહે છે મને ખબર હતી કે તમારા અખલાક એવા છે કે તમે કોઈને કત્લ નહીં કરો. यानी पैगंबर પોતાના અખલાકથી બતાવવા ચાહે છે કે અગર દુશ્મન ચાહે છે એના અખલાકથી બચી જાય તો પૈગંબર એને બચાવી નાખે છે અને પોતાના અખલાક પેશ કરે છે. અમે ઝાલિમ નથી, અમે રહેમતુલ આલમીનના ચાહવાવાળા છે. સલવાત બોલે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. رسول اللہ یا علی یا علی زندہ باد لعنت بے شمار اللہم صلی علی محمد. عزیزان گرامی, આ રૂહાની ગિઝા માટે આપણે કોશિશ કરવું જોઈએ કે અમારી રૂહ જે છે એ તાજા માજા થઈ જાય. નૂર પૈગંબર આપણા દિલમાં હોય તો આપણે અંદરથી તારીકી દૂર હોય. આજ પૈગંબરનો આખરી જમાના પૈગંબરનો હજ કરીને પાછા આવે છે, છેલ્લો હજ. પછી પૈગંબર કમજોર થતા જાય છે, કમજોર થતા જાય છે. यहाँ સુધી રવાયત મળે છે કે 1 મહિના સુધી પૈગંબર ઘરમાંથી ઘરમાં હતા, એટલું કમજોર થઈ ગયા હતા. અઝીઝાને ગ્રામી, જ્યારે છેલ્લો સમય આવે છે તો પૈગંબર એલાન કરે છે, યા અલી તમે જાઓ મસ્જિદમાં એલાન કરો કે રસૂલુલ્લાહ કહે છે કે બધા મસ્જિદમાં આવી જાઓ, નબીનો આખરી સમય છે, નબી કાંઈ કહેવા માંગે છે. અઝીઝાને ગ્રામી, રવાયતમાં છે કે જ્યારે મદીના વાળાઓને ખબર પડી કે પૈગંબર મસ્જિદમાં આવશે તો બધા લોકો આવી ગયા. કેટલા દિવસથી પૈગંબરથી મુલાકાત ન થઈ હતી. આખી મસ્જિદ ભરાઈ ગઈ હતી. આસપાસના લોકો જે હતા એ આવી ગયા હતા. અને ઇધર પૈગંબરને ઘરમાંથી જનાબે અબ્બાસ જે રસૂલુલ્લાહના ચચા હતા અને મૌલાએ કાયનાત એ બેય બાજુ પકડાવીને એટલું કમજોર થઈ ગયા હતા કે પૈગંબરના ઢાંચા હતા. આવીને મિંબર પાસે ઊભા થઈ જાય છે. મિંબર પર ન બેસી શકે એટલી શક્તિ નહીં હતી. મિંબર પાસે આવીને ઊભા થઈને એક જુમલા કહે છે, એ મોમિનો, એ ભાઈઓ, અગર કોઈનો હક રહી ગયા હોય તો એ હકને બતાવે, હું હકને અદા કરી નાખું. એમ ન હોય કયામતના દિવસ એ સવાલ કરે. ये अज़ादारों, एक ज़ईफ़ सी आवाज़ का निकलना था कि मदीने के जितने लोग बैठे थे मस्जिद में सब रोने लगे, गिरिया करने लगे. ये क्या है? ऐसी हालत पैगंबर की हो गई है. पैगंबर हमसे जुदा होने वाले हैं. मस्जिद में गिरिया बुका होने लगा. पैगंबर ने कहा खामोश हो जाओ, सब्र करो, अल्लाह की मर्ज़ी अगर इसी में है. लेकिन मैंने जो सवाल किया है मेरे सवाल का जवाब दो. अगर किसी का हक कोई रह गया हो हमारे ऊपर तो बता दो. उसी में से एक जवान खड़ा हो गया, या रसूलुल्लाह मेरा हक रह गया आप पर. आप फला जंग में जा रहे थे और मजमे की वजह से आप अपने नाके पर सवार थे. आपने वो चाबुक, वो कोड़ा आपने उठाया अपने जानवर को मारने के लिए, लेकिन मेरी पुश्त पर वो कोड़ा लग गया. मैं चाहता हूँ कि आपका हक, उसका हक मैं लूँ. अज़ीज़ान गिरामी, अब जाकिर पढ़ा करते हैं
کہ پیغمبر نے اپنے دونوں نواسوں کو بلایا، بیٹو جاؤ اپنی ماں فاطمہ سے کہو پیغمبر کا جو چابک ہے وہ کوڑا ہے وہ دے دیں۔ بچے دوڑتے ہوئے گھر میں گئے، اماں نانا نے وہ کوڑا مانگا ہے۔ عزادارو ایک ماں فاطمہ زہرا نے جیسے یہ سنا کہ بابا نے کوڑا مانگا ہے تو فوراً سوال کیا، بیٹا بابا تو اتنے ضعیف اور کمزور ہیں، وہ سواری بھی نہیں کر سکتے، ان کو تو علی اور عباس پکڑ کر لے کے گئے ہیں، اتنا کمزور ہے، اور یہ کوڑے کا کام کیا ہے؟ ایک مرتبہ امام حسن نے کہا، اماں نانا جان نے لوگوں سے کہا تھا کسی کا حق کوئی باقی ہو تو بتاؤ، اس لیے کہ یہ میرا آخری وقت ہے۔ ایک جوان کھڑا ہوا، یا رسول اللہ میری پشت پر آپ کا وہ چابک لگا تھا، لہٰذا میں اس کا بدلہ لینا چاہتا ہوں، اسی لیے مانگا ہے۔ ایک بیٹی نے یہ سنا تو بیٹی بے ہوش ہو گئی۔ ہاں عزادارو فاطمہ نے یہ سنا میرے بابا پر اس ضعیفی میں ایک چابک لگے گا، عزادارو فاطمہ بے ہوش ہو گئی۔ جب ہوش میں آئی چابک کو دیا، بچے لے کر کے آئے، پیغمبر کے حوالے کیا۔ ایک مرتبہ امام حسنین سے پوچھا رسول اللہ نے، بیٹا اتنی دیر کیوں ہو گئی؟ عزادارو سنو گے، بچوں نے کہا نانا جان اماں بے ہوش ہو گئی تھی، اے نانا آپ پر یہ درے لگائے جائیں گے، میں کہوں گا زہرا آپ نے اپنے بابا کے پشت پر ایک درے کو سنا بے ہوش ہو گئی، لیکن ہائے آپ کا پوتا سید سجاد جو کربلا سے کوفہ سے شام اتنے درے کھائے کہ سید سجاد بھی کہتے بابا اب یہ پشت درے کھانے کے قابل نہ رہی۔ ہاں عزادارو پیغمبر نے اس جوان کو درہ دیا، وہ چابک دیا، وہ کوڑا دیا، لے تو اپنی خواہش کو پوری کر لے، اپنا قرض ادا کر لے۔ یہ عزادارو آگے بڑھا، چابک کو ہاتھ میں لیتا ہے، یا رسول اللہ جب یہ چابک میرے پشت پر پڑا تھا تو جب پشت پر پڑا تھا تو میرے پشت پر کپڑے نہیں تھے، آپ اپنے کپڑے کو ہٹاؤ۔ ہائے رسول خدا نے اپنے ہاتھوں سے کپڑے کو ہٹانا شروع کیا، چاہنے والے گریہ کرنے لگے، جوان سے کہتے مجھے مار لے لیکن رسول پر چابک نہ چلانا۔ پیغمبر نے ایک مرتبہ لوگوں سے کہا نہیں میرا حق ہے، اس کو اتارنے دو۔ جیسے ہی پیغمبر نے کپڑے کو ہٹایا، اس جوان نے درے کو پھینکا، ارے توڑ کر پشت رسول کا بوسہ لیا، یا رسول اللہ یہ پشت نبوت، اس کے بوسے لینے کے لیے میں نے جملہ کہا تھا۔ ہاں عزادارو حسین ایک مرتبہ پیغمبر اکرم آئے، گھر میں آئے، بیٹی زہرا تمہارا بابا بہت کمزور ہے۔ ہاں عزادارو فاطمہ زہرا اپنے بابا کے سر کو اپنے زانوں پر لیتی ہے۔ پیغمبر آرام کر رہے تھے کہ ایک مرتبہ کسی نے دق الباب کیا، آواز آئی زہرا دروازہ کو کھولو۔ ایک مرتبہ زہرا نے کہا کون ہے؟ میرا بابا بیمار ہے، میرا بابا کمزور ہے، تو چلا جا بعد میں آنا۔ لیکن آنے والا دوسری مرتبہ آواز کرتا ہے زہرا ہم جانے والے نہیں ہیں، تم اجازت دو۔ عزادارو جب اس کی آواز بلند ہوئی، زہرا کے آنکھوں سے اشک جاری ہوا، وہ آنسو رسول کے چہرے پر پڑا۔ رسول غصے چوکے، بیٹی میری زندگی میں رونا، اے بابا نہ جانے کون آیا ہے، اس کی آواز اتنی دردناک ہے، آپ سے ملاقات کرنا چاہتا ہے۔ کہا بیٹی یہ تیرے در کا شرف ہے،
ملک الموت بھی تیری اجازت کے بغیر نہیں آ رہا ہے، بیٹی سے اجازت دے دے۔ ہائے وہ بیٹی کیسے ملک الموت کو اجازت دے؟ آئے زہرا یتیم ہونے والی ہے، ملک الموت آیا، روح قفص کنزری سے پرواز کر گئی، ہائے زہرا یتیم ہو گئی۔ اے آزادارو زہرا کو فرصت دو، رسول خدا دنیا سے گئے، دنیا والوں نے پیغمبر کے جنازے میں شرکت نہ کی۔ آزادارو تصور کرو، آخری زحمت ہے آپ کی، اگر کوئی عام انسان مر جاتا ہے، آس پاس کے پڑوس کے لوگ، باہر کے لوگ جنازے میں شرکت کرتے ہیں۔ آپ نے کبھی یہ نہ سنا ہوگا کسی کے جنازے میں 4 لوگ ہوں، کسی کے جنازے میں 6 لوگ ہوں، لیکن پنجتن کا جنازہ، پیغمبر کے جنازے میں 9 یا 11 لوگ۔ ہائے پیغمبر اکرم کا جنازہ اٹھا، مولا کائنات نے غسل و کفن دیا، زہرا یتیم ہو گئی۔ ارے لوگ آتے ہیں زہرا کو یتیمی کا سہارا دینے کے لیے، لوگ پرسہ دینے کے لیے آتے، لیکن ہائے کیسا پرسہ، لوگ آگ لکڑی لے کر کے آ گئے، زہرا کے گھر کو جلانا چاہا۔ ارے ابھی میرے بابا کا کفن میلا نہ ہونے پایا تھا، تم اس گھر میں آگ لگاؤ گے؟ میرے چھوٹے چھوٹے بچے حسن حسین ہیں۔ ظالم نے زہرا کی آواز کو سنا، کام گھر کو جلا دیں گے، گھر کو جلایا، وہ درے زہرا کے ہاتھوں پر مارے۔ ہائے زہرا نے جب ابوالحسن کا دامن پکڑا، ظالم نے درے مارے، ہائے فاطمہ یتیم ہو گئی۔ فاطمہ جب اپنے بابا کے اوپر روتی تھی، لوگ یہی کہتے تھے، اے ابوالحسن، فاطمہ کے رونے سے میرے آرام میں خلل پڑتا ہے۔ عزادار علی جیسا صابر امام جا کر کے ایک چھوٹا سا مکان بناتا ہے جسے بیت الحزن کہتے۔ فاطمہ جاتی تھی، جا کر کے اپنے بابا کے غم میں روتے تھے، لیکن ظالموں نے اس گھر کو بھی گرا دیا۔ ہائے عزادارو، 75 دن تک زہرا اس دنیا میں رہی، اپنے بابا پر سکون سے نہ رو سکی۔ سيعلم الذين ظلموا أي منقلب ينقلبون